આજે તો આવી ગઈ એક સીએનજી રિક્ષા ધોવા જીડ્યા મને 500 રૂપિયા। पैसा ही पैसा होगा। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 143મો દિવસ મારી સાથે। પેલા રેનકોટ ના ટોપા પહેર્યા, હવે કોટ ના ટોપા પહેરો। बड़ी अच्छी बात कही आप। ભગવાન કરે એ ઠીક, બીજું હું હાલ્યો જતો તો કાતો અચાનક તો હું ભાળી ગયો કે આ રોડ કેમ ખોદે છે। પણ એલા એ રોડ નીચે ખોદતા કાક સાઈડ માં ફીટ કરે। માતાજી 20-25 કરોડ નો ધંધો થઈ જાય। નવા મશીન નું અનબોક્સિંગ તો કરી નાખ્યું, પણ હવે ટેસ્ટિંગ એ કરી નાખ્યું અને જીસીસ જોઈ નાખ્યો તગો। અને હવાર માં આવી ગયું પટ્ટાનું નુકસાની। શું કરવું ભાઈ, ધંધો છે। અને હવાર માં હાલતી હતી સિંચનભાઈ ની દાદાગીરી। પછી તો 10 આગાઈ લીધું 50 કરોડ નું હથિયાર હાથમાં। આ પોદળાની જરૂર ના, તો ગારો ઠેડવાનો છે। ઉભા રહેજો આનથી નહીં ભેગું થાય। હવે આ વગાડો તમ તમારે। જો લોચો મારી દીધો, કસરું આવી ગયું યાર। પછી તો લેવા શાક પૂરી બે જા ગળસ। જો ભાઈબંધ તો આવા હોવો જી મોઢામાં કોળિયા। હવે મેં તો ખાઈ લીધું તું, પણ આવડા લોકો તો સેવ મમરા ખાતા। હવે સેવ મમરા ખાઈ એમ કે છત્રપતિ શિવાજી ખાવું છે, તમારું કામ નહીં। સેવ મમરા ખાય છે, રાકાના રામ મંદિર નો હોય મોઢું હંતાલ એ મોઢું એમ લેતા રૂપિયા સેવ મમરા ગળકી ગયા। આ બે મહેમાન શર્મા છે, આ મદદ માણા કહેવાય। જો આ ઘરે રોટલા ખાઈને આવ્યો। મસ્તીમાં ધોવા જેવું બોલેરો ને પી લીધી સા। અને વળી પછી એક ગાડી ધોવા આવી ગઈ ને આવી જાય 2 ફોલોવર મિત્રો। અને હાલના ટાઈમે આવી ગઈ એક સીએનજી રિક્ષા ધોવા, મને જડી ગયા 500 રૂપિયા। લે ગાંધી દાદા ટકો જ નથી। માતાજી સુખી રાખે યાર, આ ઘાસ સહન નથી થતા હવે। અને એમ તો એ ગાડી વાળા ભાઈ આપડા ફોલોવર જ છે। અને વળી પછી દીવાબત્તી કરી નાખી, ગાડી કાઢીને થઈ ગયો વાડી સાઈડ ઓન ધ વે। તો મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો। ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો, શેર કરો અને ફોલો કરો।